નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સેમ 1 આધુનિક વિશ્વનો ઇતિહાસ સીસી અને સી એટલે કે મેન અને એફએસ 102, જેમાં આપણે યુનિટ 1ના પ્રશ્ન નંબર 1ના શોર્ટ ક્વેશ્ચનો વિશે લખાણ લખ્યું હતું, તેમજ બીજા પ્રશ્નના ધર્મ સુધારણાના કેટલાક શોર્ટ ક્વેશ્ચન વિશે આપણે લખતા હતા, જેમાં આપણે પ્રશ્ન 23 સુધી આવેલા હતા અને પ્રશ્ન 24થી આપણું લખવાનું બાકી હતું. એટલે કે શોર્ટ ક્વેશ્ચન 24મો આપણે આવ્યા હતા. તો શોર્ટ ક્વેશ્ચન 24મો તમે લખો, જે તમારે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને તે પૂછાય જ છે. તો પ્રશ્ન છે 24મો, પાક વિમોચન પત્રિકાના વેચાણનો પ્રબળ વિરોધ કોણે કર્યો અને કઈ રીતે કર્યો? તો જવાબ લખો. તો પાક વિમોચન પત્રિકાના વેચાણનો વિરોધ માર્ટિન લ્યુથરે વિટેનબર્ગના દિવાલ પર ઓક્ટોબર 1517માં 95 મુદ્રાઓની પત્રિકા જાહેર વાંચન માટે ચોંટાડીને કર્યો હતો. પ્રશ્ન 25, પાપ વિમોચન પત્રિકાઓનો વિરોધ સમયે કયા પોપ હતા? તો જવાબ છે પાપ વિમોચન પત્રિકાઓના વિરોધ સમયે પોપ લિયો 10મા હતા. ધર્મ સુધારણા વાસ્તવમાં કયા બનાવનું પરિણામ હતું? ધર્મ સુધારણા વાસ્તવમાં કયા બનાવનું પરિણામ હતું? તો જવાબ છે ધર્મ સુધારણા નવજાગૃતિનું સીધું પરિણામ હતું. સત્યાવીસ, રોમન સંત પોલની આગેવાની નીચે કયા પ્રચાર કાર્ય થયું? કયા પ્રચાર
કાર્ય થયું? જવાબ છે રોમન સંત પોલની આગેવાની નીચે એશિયા માઇનોર તેમજ ગ્રીસના નગરોમાં પ્રચાર કાર્ય શરૂ થયા. 28 યુરોપના ખ્રિસ્તી દેવળે કઈ કઈ પ્રજાના આક્રમણ સામે રક્ષણ પૂરું પાડ્યું? તો યુરોપના ખ્રિસ્તી દેવળે હુણ, ગોથ અને વેલ્ડાન જેવી જાતિઓ સામે રક્ષણ પૂરું પાડ્યું. 29 ધર્મ સુધારણા સંદર્ભે વોર્નર અને માર્ટિન ની વ્યાખ્યા આપો. તો જવાબ છે ધર્મ સુધારણા એટલે પોપ પદની સંસારિકતા અને અનૈતિકતા તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો એક નૈતિક વિદ્રોહ. ધર્મ રક્ષક યુદ્ધો ક્યારે અને શા માટે થયા? તો ધર્મ રક્ષક યુદ્ધો 11 માસને 12 માં સૈકાના કુલ 150 વર્ષ દરમિયાન ધર્મ સ્થળ જેરુસલેમ ને મુદ્દે ખ્રિસ્તી મુસ્લિમ પ્રજા વચ્ચે ધર્મ યુદ્ધો થયા. જવાબ છે 11 માસને 12 માસ સૈકાના કુલ 150 વર્ષ દરમિયાન ધર્મ સ્થળ જેરુસલેમ ને મુદ્દે ખ્રિસ્તી અને મુસ્લિમ પ્રજા વચ્ચે ધર્મ યુદ્ધો થયા. હવે 31મો પ્રશ્ન છે
બાઇબલને મુદ્રિત કરવાનું, કૌંસમાં લખો છાપવાનું, કૌંસ પૂરો કરો, કામ સૌ પ્રથમ કોણે કર્યું હતું? તો જવાબ છે બાઇબલને છાપવાનું કામ જર્મનીના જ્હોન ગુટેનબર્ગે સૌ પ્રથમ કર્યું હતું. પ્રશ્ન નંબર 32. સંત બર્નાર્ડ કોણ હતા? તે શા માટે જાણીતા બન્યા? તો જવાબ છે ધર્માધારીઓના અનાચારો પ્રત્યે ધ્યાન દોરી વિરોધ કરનાર યુરોપભરના સૌ પ્રથમ સંત હતા. પ્રશ્ન 33. ધર્મ સુધારણા અને નવજાગૃતિના યુગનો શુક્ર તારક કોણ ગણાય છે? શુક્ર તારક કોણ ગણાય છે? તો ધર્મ સુધારણા અને નવજાગૃતિના પ્રખર બુદ્ધિમત્તા અને વાકછટાને કારણે વિવેચન જ્હોન વિક્લિન્સે નવજાગૃતિનું શુક્રતારક મોર્નિંગ સ્ટાર ઓફ ધ રેફોર્મેશન કર્યા છે. રેફોર્મેશન કર્યા છે. 34. ધર્મ સંબંધ જ્હોન હસનો મત શું હતો? તો જવાબ છે જ્હોન હસ જેકોસ્લોવેકિયાની પ્રાગ યુનિનો અધ્યાપક હતો. તેમના મતે ન્યૂ ટેસ્ટમેન્ટ માંથી ધર્માધિકારીઓના
ધતિંગને કોઈ સમર્થન નથી. પ્રશ્ન નંબર 35. ઇરેસ્મસના બે પ્રખ્યાત પુસ્તકો કયા? તો ઇરેસ્મસના અજ્ઞાની માણસના પરિપત્રો, લેટેન ઓફ યુનિસ્નો લિરિસબર્ગ અને મૂર્ખાઈની પ્રશંસામાં ઇન ધ પ્રાઇઝ ઓફ હોલ. ફરીથી જવાબ બોલું છું. ઇરેસ્મસના અજ્ઞાની માણસના પરિપત્રો, લેટેન ઓફ યુનિસ્કોન, લેડ ઝેબલ અને મૂર્ખાઈની પ્રશંસામાં ઇન ધ પ્રેઇઝ ઓફ હોલી એ બંને પુસ્તકો પ્રખ્યાત છે. હવે 36. ઇલ્તિજ જવિંગલી એ કયા ખ્યાલને પ્રચલિત કર્યો છે? પ્રશ્ન ફરીથી બોલું છું. 36. ઇલ્તિજ જવિંગલી એ કયા ખ્યાલને પ્રચલિત કર્યો છે? તો જવાબ છે ઇલ્તિજ જવિંગલી સ્વિસ પાદરીએ યુરોપભરમાં રાષ્ટ્રવાદી દેવળનો ખ્યાલ પ્રચલિત કર્યો છે. પ્રશ્ન નંબર 37. 30 વાર્ષિક યુદ્ધો ક્યારે અને કોની વચ્ચે થયા? તો જવાબ છે 30 વાર્ષિક યુદ્ધો રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ મતના વચ્ચે ઈસવીસન 1618 થી 1648 વચ્ચે લડાયેલા છે. બરાબર. આ જે 37 પ્રશ્નો છે એ 37 પ્રશ્નો આપણે પહેલા યુનિટના પ્રશ્નો છે. જે પહેલા યુનિટના પ્રશ્નો એ આપણે અહીંયા પૂરા થાય છે. બરાબર. હવે આપણે બીજા યુનિટમાંથી પહેલો પ્રશ્ન જોયો હતો, ભૌગોલિક શોધખોળો એટલે શું, તેના કારણો અને પરિણામો જણાવો. બરાબર. આ પ્રશ્ન આપણે જે જોયો હતો એ પ્રશ્નના આપણે શોર્ટ ક્વેશ્ચનો પણ સાથે સાથે લખી દઈએ. તો પહેલો પ્રશ્ન લખો. શોર્ટ ક્વેશ્ચન પહેલો પ્રશ્ન છે, ભૌગોલિક
સંશોધનો એટલે શું? પહેલો પ્રશ્ન છે, ભૌગોલિક સંશોધનો એટલે શું? તો જવાબ છે હેજ આધુનિક વિશ્વ સંસ્કૃતિના ઉત્કર્ષની શરૂઆત એટલે ભૌગોલિક સંશોધન. હેજ મૂન અને વેલેન્ડ સોનું કીર્તિ અને ધર્મ પ્રચાર ગોલ્ડ ગ્લોરી એન્ડ ગોસ્પેર માટે યુરોપિયનો એક ધ્રુવથી બીજા યુદ્ધ સુધીના ખંડો સજીવોને ખુદી વળવાની પ્રક્રિયા એટલે જે સ્વેઇન માનસિક દ્રષ્ટિ બિંદુએ વિશાળ બનાવવા માટે પ્રબળ ઈચ્છા શક્તિ સાથે હાથ ધરાયેલા દરિયાઈ સાહસો. બીજો પ્રશ્ન છે, કોન્સ્ટેન્ટિનોપલનું પતન ક્યારે અને કોના થકી થયું? તો જવાબ છે કોન્સ્ટેન્ટિનોપલને ઓટોમન તુર્ક સમ્રાટ મહેમૂદ બીજો એ રોમન ધર્મ સામ્રાજ્યના આધિપત્યમાંથી મુક્ત કરી ઈસવીસન 1453 ઇસ્લામિક શાસન નીચે મૂક્યું. પ્રશ્ન 3, માર્કો પોલો કોણ હતો? તેના યાદગાર પુસ્તકનું નામ જણાવો. તો જવાબ છે માર્કો પોલો ઇટાલીના વેનિસ શહેરનો સાહસિક સાગરખેડુ, વ્યાપારી તેમજ વેપારી વૃત્તિનો હતો
જેણે ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો નામનું પુસ્તક લખ્યું છે. ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો નામનું પુસ્તક લખ્યું છે. પ્રશ્ન 4. ટોલમીએ કઈ ભૂલ કરી હતી? પ્રશ્નાર્થ ચિહ્ન. તેનું શું પરિણામ આવ્યું? પ્રશ્ન ફરીથી બોલું છું. ટોલમીએ કઈ ભૂલ કરી હતી, તેનું શું પરિણામ આવ્યું? તો જવાબ છે ટોલમીએ પૃથ્વીના સૌપ્રથમ નકશામાં શરત ચૂકથી સમગ્ર પૃથ્વીનો પરિઘ 5000 માઇલ દર્શાવતા સાહસિકો પૃથ્વી ખૂંદવા નીકળી પડ્યા. નંબર 5. પીગા ફેટાની ડાયરી શા માટે જાણીતી બની? તો જવાબ છે પીગા ફેટાની ડાયરી દરિયામાં મોટા વહાણો અને હાથીઓના પગમાં ઉપાડી જતા રોક પક્ષીઓના પીગા ફેટાએ કરેલ વર્ણનથી સાહસિકોને પ્રેરણા મળી હતી. હવે છઠ્ઠો પ્રશ્ન લઈએ આપણે. જ્હોન કેબેટ કોણ હતા? તેની મહત્વપૂર્ણ કામગીરી કઈ? જ્હોન કેબેટ કોણ હતા? તેની મહત્વપૂર્ણ કામગીરી કઈ? તો જવાબ છે જ્હોન કેબેટ ઇટાલિયન સાહસિક હતા. તેમણે એટલાન્ટિક સાગર પાર કરી ઉત્તર અમેરિકા પર ઇંગ્લેન્ડનો હુકમ સ્થાપિત કર્યો હતો. બરાબર. હવે આગળના જે ભૌગોલિક સંશોધનના કેટલાક પ્રશ્નો ટૂંકા બાકી રહ્યા છે
એ આપણે કોઈ વખતે નેક્સ્ટ લેક્ચર લઈશું તેમાં તમને આ પ્રશ્નો હું લખાવી દઈશ અને સાથે સાથે તેના વિશે થોડી ઘણી આપણે ચર્ચા પણ કરતા રહીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. થેન્ક યુ.